બસની નારાયણ વિદ્યાવિહારમાં ગીજુભાઈ વધેકાના વિચારો આધારિત બાળ કેળવણી કથા વિષય ઉપર એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાળકના સર્વાંગી વિકાસ, માતા પિતાની ભૂમિકા અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોક ભારતી યુનિવર્સિટી સણોસરાના પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડોક્ટર વિશાલ ભલાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ગીજુભાઈ વધેકાના શિક્ષણ વિષયક વિચારોના આધારે બાળકોના વિકાસમાં પ્રેમ, સ્વતંત્રતા અને આનંદના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે બાળકોના વિકાસમાં માતા પિતાની ભૂમિકા, બાળક સાથેનો વ્યવહાર, બાળકોની વિવિધ બાબતોને સમજવાની રીત અને તેમના સર્વાંગી વિકાસ માટે યોગ્ય વાતાવરણ કેવી રીતે સર્જવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, શાળાના આચાર્ય મહેશ ઠાકર સહિત વિવિધ શાળાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો પહેલા ભાવનગરના સુભાષ ભટ્ટે મોરારી બાપુને કહ્યું કે બાપુ, આપણી અગાઉ ઘણા બધા બુદ્ધ પુરુષો થયા છે, એમણે આપણે યોગ્ય જીવન કેમ જીવવાનો રસ્તો બતાવેલો જ છે, પણ આપણે ચાલ્યા નથી તો આપણે એમની માફી માંગવી જોઈએ. એટલે બાપુએ ચબૂત કથા કરી, માફી કથા. આ કથા બાળ કેળવણી કથા છે ને, એ એવી એક માફી કથા છે કે આપણે જાણે અજાણે બાળકોને લેબલ આપી દીધા છે, એને માર માર્યા છે. આપણે એક આખી પેઢી એમ પસાર થઈ ગઈ જેવું કહેતી સોટી વાગે સમ સમ વિદ્યા તો ન આવી. કેટલા બધા બાળકો સ્કૂલેથી ભાગી ગયા. અને જો એ ખરેખર વૈજ્ઞાનિક હોત ને તો આ શાળામાં સર્કસના રિંગ માસ્ટરના ફોટોગ્રાફ્સ હોત. એવું તો છે ને. કોઈ બીએડ માં ભણાવતું નથી કે બાળકોને આટલી સજા કરવાની, આમ મારવાના. કેમ નહીં ભણાવતા હોય? કારણ કે સિદ્ધાંત નથી, નથી અને નથી.